ભારત સહિત દુનિયાભરમાં ઇન્ટરનેટ બંધ થઈ જશે? યુદ્ધના કારણે હોર્મુઝમાં કેબલ્સને નુકસાનની આશંકા. સમુદ્રની નીચેથી પસાર થાય છે 97% ગ્લોબલ ડેટા. અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન યુદ્ધને કારણે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પ્રભાવિત થવાથી વિશ્વભરમાં ઉર્જા સંકટ પછી હવે ઇન્ટરનેટ ઠપ થવાનો ખતરો. હોર્મુઝ રૂટની નીચે ઇન્ટરનેટ કેબલ્સ પણ બિછાવેલા. જો આ ક્ષેત્રમાં તણાવ વધે અથવા કેબલ્સને નુકસાન થાય તો ભારત સહિત સમગ્ર વિશ્વમાં ઇન્ટરનેટની સ્પીડ ધીમી પડી શકે. ઘણીવાર લોકોને લાગે છે કે ઇન્ટરનેટ સેટેલાઇટ દ્વારા ચાલે છે, પરંતુ વાસ્તવિકતા અલગ છે. વિશ્વનો લગભગ 95 થી 97% ડેટા ફાઇબર ઓપ્ટિક કેબલ્સ દ્વારા ટ્રાન્સફર થાય છે. આ કેબલ્સ સમુદ્રની નીચે બિછાવેલા હોય છે. ભારતને યુરોપ, આફ્રિકા અને પશ્ચિમ એશિયા સાથે જોડતા મુખ્ય કેબલ્સ આ રૂટ પાસેથી જ પસાર થાય છે. ભારતનો મોટાભાગનો ઇન્ટરનેશનલ ઇન્ટરનેટ બેન્ડવિડ્થ અરબી સમુદ્ર અને ખાડી ક્ષેત્રમાંથી થાય છે પસાર. કેબલ કપાવાની સ્થિતિમાં કંપનીઓને ભારે નુકસાન થઈ શકે. સર્વિસ એગ્રીમેન્ટ્સ તૂટવાનો અને પેનલ્ટી લાગવાનો ભય. આ ખતરાને જોતા ભારત સહિત ઘણા દેશો હવે વૈકલ્પિક રસ્તાઓ પર રોકાણ કરી રહ્યા છે.